સાધુને આ બધા શીલવંત પરમ તત્વની વંદના છે, એને વારે વારે વંદન કરવું જોઈએ. આપણી ગંગા સતી કહે છે, સૌરાષ્ટ્રનું સમઢિયાળું ગાય છે. खुश रहो. शीलवंत साधु बदले વારે વારે વંદન કરવાનો તુલસીનો ભાવ છે. એટલે વંદે 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 શબ્દોની હારમાળા કરી નાખે. પહેલા વર્ણાનામ અર્થ, વર્ણ અક્ષર, અમુક વર્ણ ભેગા થાય એટલે શબ્દ બને, શબ્દ સમૂહ ભેગો થાય એટલે કદું વાક્ય બને, કવિતાની પંક્તિ બને, સંઘાન એ બધું ભેગું થાય. તુલસીદાસજી કહે બધું જ થાય. શબ્દ રચના થાય, વર્ણ હોય, શબ્દ હોય, પંક્તિઓ થાય, કવિતા લખાય, મહાકાવ્ય લખાય, બધું હોય તો પણ છેલ્લે તુલસીદાસજી સંકેત કરે છે કે તો જ સફળ. જો એ બધું મંગળ કરનારું હોય તો મંગલાનાંચ કરતા રહો. મંગળ કરે તો. કરણે ટાગોરને યાદ કર્યો. ટાગોર કહે છે એની જે હસ્તાક્ષરની એક નાનકડી એવી 2-3 બુકો પાર પાડી છે, જેમાં ટાગોરે હસ્તાક્ષર, એમાં કોઈક એક બાળકે ને પૂછ્યું કે ગુરુદેવ સાહિત્યની વ્યાખ્યા તમે શું કરો? એને કહ્યું જગતનું મંગલ કરે એનું નામ સાહિત્ય. મંગલાનાંચ કરતારો. વર્ણો હોય, શબ્દ હોય, પંક્તિઓ હોય, કવિતા હોય, ગઝલ હોય, કાંઈ પણ હોય, ઇવન મહાકાવ્ય કેમ ન હોય, પણ મંગલાનાંચ કરતારો. વંદે વાણી. એવી વાણી દેવી સરસ્વતી અને વિનાયક ગણેશજીની વંદના કરી. શ્રદ્ધા અને વિશ્વાસના રૂપ એવા ભગવાન શંકર અને ભગવતી પાર્વતી, એમની વંદના કરી. જેનું સ્વરૂપ બોધમય છે એવા ગુરુ, જે શંકર રૂપ છે, શંકર રૂપ છે એવા ગુરુની વંદના કરી. સીતારામના પુણ્ય રૂપ, પુણ્ય અરણ્યમાં નિરંતર વિહાર કરનાર કવિશ્વર વાલ્મીકી અને કપીશ્વર હનુમાનજી, એમની વંદના કરી. ઉદ્ભવ સ્થિતિ સંહારકારી ક્લેશહારી સર્વશ્રેયસ્કરીમ સીતા નતોહમ ભગવતી જાનકીજીની વંદના કરી. યન્માયાવશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. ભગવાન રામના પરમ તત્વની વંદના ગોસ્વામીજીએ કરી. અને 7મા મંત્રમાં સ્વાંતઃ સુખાય
રઘુનાથ ગાથા આ રામચરિતમાનસમાં વેદની વાતો છે, શાસ્ત્રો છે, દર્શનો છે. મારો થોડોક વ્યક્તિગત મારી નિષ્ઠા કહું, તમારે સ્વીકારી લેવાનું નહીં, પણ આપણે ત્યાં 6 દર્શન છે. ષટ દર્શન, ષડાંગ જેને આપણે કહીએ. પણ આટલા વર્ષોથી ગુરુની કૃપાથી, સંતોના આશીર્વાદથી, વિદ્વાનોના આશીર્વાદથી, ગ્રંથોના અવલોકનથી, આપની શુભકામનાઓથી આ સતત ગ્રંથનું અવલોકન થાય ત્યારે એમ લાગે કે 6 શાસ્ત્રના જે મૂળ સૂત્રો છે એ રામચરિતમાનસમાં છે. અને તેથી મારી દૃષ્ટિ, મારા માટે સાહેબ, એ 6 દર્શન છે, પણ માનસ એ 7મું દર્શન છે. નિગદિતમ ક્વચિદન્યતોપી, 7મું દર્શન મારા માટે રામચરિતમાનસ. આપને હું બિલકુલ ફ્રી રાખીશ, સ્વતંત્ર રાખીશ, બિલકુલ. થોડીક મારી વાત પણ હું કહેતો રહીશ, એમાં તમારે મને ફ્રી રાખવાનું. ફ્રી એટલે નિરંકુશ નહીં, જેની પાછળ શાસ્ત્રો ઊભા હશે, મારા બુદ્ધ પુરુષો ઊભા હશે, સદગુરુઓ ઊભા હશે, આખી 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 હારમાળા હશે. 7 ઋષિઓ નહીં, 700 ઋષિઓ ઊભા હશે જેની પાસે. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા મારા અંતઃકરણના સુખ માટે તુલસી કહે, હું આ પ્રબંધ કાવ્યનું સર્જન કરી રહ્યો છું, એનું પ્રકાશન કરી રહ્યો છું, એનું સંપાદન કરી રહ્યો છું, સંકલિત કરી રહ્યો છું. મૂળ તો ભગવાન શંકરે રચના ઓલરેડી કરીને પોતાના હૃદયમાં રાખેલી, એને 1631માં અયોધ્યામાં રામનવમીને દિવસે એનું પ્રકાશન થયું. અવધપુરીય ચરિત પ્રકાશ. તો આ 7 મંત્રોમાં આ મંગલાચરણ શબ્દ જ મને બહુ ગયો. મંગલ ઉચ્ચારણ નહીં, મંગલ આચરણ. આપણી પાસે મંગલ ઉચ્ચારણ રહ્યું એ પણ સારું છે, સારું મંગલ બોલવું, હિતકારી બોલવું સારું, પણ મંગલ ઉચ્ચારણ રહ્યું નામ છે મંગલ આચરણ. આવું જેનું મંગલ આચરણ છે. આવા 7 પગથિયા મંત્રોમાં વર્ણવ્યા અને પછી શ્લોકને લોક સુધી લઈ જવા માટે, શ્લોક તો વિદ્વાનો મહાપુરુષો, શ્લોક નહીં મહિમા શું કેવું, પણ શ્લોક નહીં મનાચે શ્લોક કરકે સ્વામી રામદાસજી લઈ આવ્યા મરાઠીમાં. મનાચે શ્લોક વાંચવા જેવા નાના નાના સૂત્રાત્મક વાક્યો છે. મનાચે શ્લોક એનું ગુજરાતીકરણ પણ થયું છે. સમર્થ સ્વામી રામદાસ. તો બાપ શ્લોક લોક સુધી પહોંચે, છેલ્લા માણસ સુધી શ્લોક જાય, શ્લોક લોકનો બને. એટલા માટે તુલસીદાસજી આપણી ભાષામાં, આપણી દેહાતી ભાષામાં, આપણી ગામડાની ભાષામાં, સરળ હિન્દીમાં, ભોજપુરીમાં, અવધીમાં, થોડા વ્રજ ભાષાના શબ્દો આખું રામચરિતમાનસ ઉતારવાનો દિવ્ય સંકલ્પ કર્યો. અને એમાં શરૂઆત કરી આપણા 5 દેવોની પૂજનથી. આપણા જગતગુરુ શંકરાચાર્ય, મારા ભાઈ બહેનો, આપણા આચાર્ય, 4 આચાર્યો આપણે ત્યાં, અને આખી આચાર્યોની આપણે ત્યાં પરંપરા. એમાં જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન, એ તો વેદાંતી મહાપુરુષ, અદ્વૈતના ઉપાસક, પરંતુ સનાતન અને વૈદિક ધર્મના આપણે માણસો છીએ, એટલે આપણા માટે એમણે 5 દેવની સ્થાપના કરી. સનાતન હિન્દુઓનું પણ આ પ્રથમ 9 વર્ષ ગણાય, હિન્દુઓનું 9 વર્ષ ગણાય આ પડવું.
હિન્દુ એટલે એમાં બધા આવી ગયા, એટલે આખી દુનિયાનું આપેલું હોય. બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન આજે કરી પછી તો બધા જ આવી ગયા ને. પછી સૃષ્ટિની બહાર હોય ના પડે કે આજે આ દિવસ અમને નથી કહ્યું, કારણ કે સૃષ્ટિની બહાર બ્રહ્માએ કારતક આજને દિવસે પડે એવી જેની વિચારધારા છે, જેમાં બધા જ વિચારોનો સમાવેશ છે, એવું વૈદિક સનાતન ધર્મની પરંપરામાં ભગવાન જગદગુરુ શંકરાચાર્ય મને ને તમને કહે કે 5 દેવની પૂજા કરવી, એનું સ્મરણ કરવું, એના તરફ આદરભાવ સેવવું. એટલે 5 સોરઠામાં 4 સોરઠામાં પંચદેવની પ્રાર્થના કરી. 5 દેવતાઓ એટલે મારા ભાઈ બહેનો આજે આગળ બેઠા એમ નથી કહેતો, એ તો બધાને આવડે છે. બધા 5 દેવની પૂજા કરે છે, બધા જ બધા વિવેક વિનાયનો વિવેક રાખીને બધા દેવોની પૂજા કરે છે, બધું જ કરે, શ્રદ્ધા રાખીને કરે, બધું જ છે. પણ મારા ભાઈ બહેનો 5 દેવની પૂજા કરવી બાપ, અથવા તો મનમાં સ્મરણમાં રાખો. એક ગણપતિ, ગણેશ વિઘ્નહર્તા છે, મંગલ મૂર્તિ છે, વિચારક છે. ગણપતિ એની પૂજા કરવી અથવા એનું સ્મરણ કરવું આપણી રીતે. આપણે શ્લોકથી ન કરી શકીએ, અથર્વશીર્ષ આપણને ના આવડતું હોય, પણ આપણે કાલે હું ભિક્ષા લેવા ગયો હતો, એક બાપા ને એનો દીકરો મોટરસાયકલ ઉપર બોલાય. મેં કીધું ક્યાં જાતો? કે મારા બાપાને બોલાય. જે બાપો ટોપી ઓઢીને આવ્યો, જય સિયારામ કર્યા, બેસશે મારી પાસે, બેઠો નહીં, સીધો ઘરમાં વયો ગયો. શું કામ? તરામાના લોટામાં પાણી લાવ્યો, એક આમાનું પાંદડું લીધું, મારાથી દૂર બેઠો કંઈક મનમાં બોલે. એ મના છે શ્લોક, કંઈક બોલે, આમાં પાણી છાંટે, દૂરથી પગે અડ્યો નહીં, એને કેટલી મર્યાદા છે. આમ પાણી છાંટે, આજુબાજુ ફૂલ લઈને કરે. આમ આપણને વિધિ ભલે ન આવડે, પણ ગણપતિ મહારાજ એ વિઘ્નહર્તા છે, મંગલ મૂર્તિ છે. લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકો. તો શંકરાચાર્ય ભગવાને કહ્યું ગણપતિને ઘરમાં પધરાવવા, અથવા ચિત્ર રાખવું, અથવા તો મનમાં રાખવા. ચાલો, આપણે કાંઈ બહુ કોઈ જરાય દબાણ નહીં, તમારા ઉપર કોઈ અંકુશ નહીં. કોકે નાખ્યા હોય એ કાઢી નાખવા આવ્યો છું. કારણ કે નિરંકુશ વ્યક્તિ કોઈ દિવસ નિષ્કલંક ન હોય, એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરે. ઘણી વખત એમ કહેવાય છે કે નિરંકુશ સ્વાતંત્ર્ય, પણ અમુક વસ્તુમાં જ્યારે નિરંકુશતા આવે ત્યારે કલંક આવીને ઊભું રહે છે. તો ગણપતિની પૂજા કરવી. બીજા દેવની વાત રામાયણમાં લખી છે, સૂર્ય ભગવાનની પૂજા કરવી. આપણે તો ખેતરમાં, નાના ખેતરમાં રહેનારા, સૂર્યની સાથે જ આપણો સંવાદ છે. સૂર્યને જળ ચડાવવું, મંત્રો આવડે તો મંત્ર, નહીતર હે મારા નાથ અજવાળામાં રાખજે, આટલી સ્તુતિ થઈ ગઈ. અમને અજવાળામાં રાખ. આવું કર. સૂર્યની ઉપાય શંકરાચાર્ય ભગવાને આપી. અને આ તો હજી એક છે, આપણો છે. આ સૂર્ય નજીક પડે છે, બાકી આવા તો કેટલી ગેલેક્સીમાં કેટલા સૂર્ય હશે. અને આજનું વિજ્ઞાન આજે જ છાપામાં છે કે આ સૂરજના જે બહુ જ કિરણો ધરતી ઉપર આવે છે, એમાં બધું આ ધગે છે, એમાં બધું આવલું. હવે વૈજ્ઞાનિકો આ સૂર્યના કિરણોને પાછા ફેંકી રહ્યા છે કે ધરતી સચવાઈ રહી. તમે વિજ્ઞાન તો જુઓ સાહેબ, પાછા કાઢે છે, આવે ને પાછા બોલો. એવો આજ રિપોર્ટ છે છાપા. સૂર્યની ઉપાસના. આપણે તો ગામડામાં સૂર્ય નહીં. આ નગરવાળાઓને હું પૂછું કે કેટલા મહિને તમે સૂરજ જોયો? સૂર્યના દર્શન કરવા. સૂર્ય આપણો દેવ છે. એની પાસે કોઈ પણ ઉપકરણ નથી, છતાંય ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નો ઉપકરણે. એક ચક્રનો રથ સૂર્યનો. સૂર્યના રથને 2 પૈડા નથી, એક જ ચક્ર છે સાહેબ. કેમ હાલતું હશે? કેમ ચાલતું? 7 ઘોડા. અને સાહેબ જે આકાશને ટેકા નથી, નિરાધાર આકાશમાં એ રથને ચલાવવાનો, છતાંય
સમયસર સૂર્ય મને ને તમને અજવાળે છે, કારણ કે ભોજ રાજા બોલ્યા છે, ભવતી મહતામ નો ઉપકરણે. એની પાસે એક બ્રાહ્મણ આવ્યો, એ બ્રાહ્મણની પાસે આ પંક્તિ આપી હતી, અને બ્રાહ્મણનો આખો પરિવાર એની જે પૂર્તિ કરે તેમાં સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ. શ્રેષ્ઠ માણસોને ઉપકરણની જરૂર ન પડે, એની મેળા એ બધું થવા માંડે. એમ સૂર્ય ગતિ કરે છે. પણ યાભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને યસ્તના દોરડા ઉપર નટ બની રોજ રવિરાત મારે. ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે. સૂર્ય કર્મઠ છે, સૂર્ય કર્મશીલ છે. સૂર્ય જેવો એક્ટિવિસ્ટ કોઈ નથી. ખાલી વિચારોમાં નહીં, ગતિમાં આવીને ઉભો રહી જાય. કોઈ દિવસ વેકેશન ના લે, એને કોઈ દી રજાનો દિવસ ના આવે. હે મારા નાથ, અમને અજવાળામાં રાખજે, સૂર્યની સાધના. મૂક હો હિ બાચાલ પંગુ ચઢે ગિરિભર ગહન, જાસુ કૃપા સુદયાલ દ્રવૌ સકલ કલિમલ દહન, અનનીલ સરોવર શ્યામ. ભગવાન વિષ્ણુની, વિષ્ણુ એટલે વિશાળ. વિષ્ણુ ભગવાનનો અર્થ થાય છે અતિ વ્યાપક, બધું જ એનામાં સમાઈ જાય. રામકથા તુલસી ગાય છે, યાદ રાખો, એનો મૂળ ગ્રંથ રામકથા છે. તુલસીના ઈષ્ટદેવ રામ છે, એનો મહામંત્ર રામ છે. જન્મ્યા ત્યારથી રામ બોલા છે તુલસી, છતાં એની વિશાળતા હરીની. સંબત શું લખ્યું? કરવું કથા હરિ પદ, હું હરિને ચરણે પગે. આ વ્યાપકતા છે. રામ શબ્દ લખી છે કે આવું કરવું કથા રામ પદ ધરીસી. આવું થઈ શકે. અમે કઈ બહુ કવિતામાં વાંધો ના આવત, મીટરમાં ન હોય તો અમુક કવિઓ વળી ના પાડે, પણ આપણે બધાનું કઈ થોડું સાંભળવાનું હોય. પણ હરિ, તુલસીની રામકથા એ સંકીર્ણ નથી. હરિ અનંત, હરિનો અર્થ છે અનંત, અને તેથી હરિકથા અનંત. હરિ અનંત, હરિ અનંત. અરે માનસમાં એક જગ્યાએ તો રામચરિત માનસનું નામ તુલસીદાસજીએ બદલી નાખ્યું. હરિચરિત માનસ તુમ ગા. મેં હરિચરિત માનસ ગાયું છે, રામચરિત માનસ નામ. આ તુલસીની વિશાળતા, વિષ્ણુનું પૂજન, વિશાળતા રાખવી. મનમાં ટૂંકાપણું મનમાં ન રાખવું, વિશાળ, બધાનો સ્વીકાર, બધાનું સન્માન. આવો બાપ. તો ત્રીજા દેવની વાત જગતગુરુ શંકરાચાર્ય કહી તે તુલસીદાસજી પણ કહે, ભગવાન વિષ્ણુનું પૂજન. પુરુષ સૂક્તમમાં એક પણ વિચાર મને કોઈ બતાવો સંકીર્ણ છે શાસ્ત્રી બાપા? કેટલું વ્યાપકત્વ પુરુષ સૂક્તમમાં બતાવ્યું છે. કારણ કે એ ભગવાન વિષ્ણુનું સૂક્ત છે, પરમાત્માનું છે. તો વિષ્ણુ ભગવાન વિશાળતામાં જીવવું. ભલે આપણું આંગણું નાનું હોય, આપણું ફળિયું ભલે નાનું હોય, પણ હૃદયનું. બીજી વસ્તુ મને અહીંયા બધાના આંગણા ચોખ્ખા બહુ છે, સ્વચ્છતા બહુ છે.
એ બધું બહુ સરસ છે. વિશાળતા દ્રષ્ટિની, વિચારોની, મંગલ સંકલ્પોની વિશાળતા, એ વિષ્ણુ પૂજા. પછી ભગવાન શંકરની પૂજા. બીજાનું શુભ થાય એવું નિરંતર વિચાર કરીએ, શિવ ઉપાસના છે. બીજાનું કલ્યાણ થાય, બીજાનું હિત થાય. આપણો ખભો છે ને સાહેબ, એ નનામી લેવા માટે નથી આપ્યો, કોકને જીવનનો ટેકો દેવાય આપેલો છે. ખાલી આના ઉપર એક નનામીનો ટેકો આપો, એની વાટ ન જોવાય કોઈ ગુજરી જાય ને મારા કંધાનો ઉપયોગ કરું, એની પ્રતીક્ષા. આ કહેતો તો જન જનને ટેકો આપવા માટે આ કાંધ આપી છે. એવા સમયે આપણે વિશાળ બનીએ. એ ભગવાન વિષ્ણુની પછી શિવજીની પૂજા. બધાનું શુભ થાવ, કલ્યાણ થાવ, બધાનું સારું થાવ, એવો ભાવ રાખો. અને શ્રદ્ધા એટલે માઉલી માતાજી ભવાની. જીવનમાં શ્રદ્ધાને પકડી રાખવી. મને લોકો પૂછ્યા કરે ભરોસાનો અર્થ શું કરવો બાપુ? વિશ્વાસ, શ્રદ્ધા. એટલે હમણાં હું કહું છું કે શ્રદ્ધા અને વિશ્વાસમાં જે રાખવું એનું નામ ભરોસો. વિશ્વાસ ઉપર ભરોસો રાખો, શ્રદ્ધા ઉપર ભરોસો રાખો, એનું નામ ભરોસો. તો મા દુર્ગા, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન ગણપતિ, આ પાંચ દેવની આપણા આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને આપણને સનાતન ધર્મીઓને, આપણને ભારતવાસીઓને, આપણે વૈદિક પરંપરાના લોકો, શાશ્વત પરંપરાના આપણે દૂધ પીને આવ્યા છીએ એવા લોકો માટે પાંચ દેવની વાતો કરી છે. અને પછી પાંચમા સોરઠામાં ગુરુની વંદના કરી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર્ણિકર. આપણો કોઈ ગુરુ હોય, આપણો કોઈ માર્ગદર્શક હોય, તરતા શીખવું હોય ને તો સાહેબ કોક તો શીખવનારો હોવો જોઈએ. ભણવું હોય તો કોક ટીચર જોઈએ. એમ અધ્યાત્મ જગતમાં કોઈ ગુરુ પદની જરૂર પડે. જેને જરૂર ન હોય, જે એમ નમ ગુરુ વગરે પહોંચી શકતા હોય તો એને કંઈ રોકવાની જરૂર નથી, ભલે જાય. બાકી મારા ને તમારા જેવા માટે, તમારા જેવો હોય તો હું ભેળવું છું, તમને મારા ગણવું એટલે બાકી તમને છોડી દઉં. મારા જેવા માટે તો કોઈ ગુરુની જરૂર છે અને છે. એના વગર આપણે ક્યાં જઈએ? અમે તારા અંગ કહેવાય, એ જીવન કોને આશરે જાય? ગુરુ વંદના કરી, ગુરુ મહિમા ગાયો છે. તુલસીદાસજી અહીંથી ચોપાઈઓની શરૂઆત કરી છે, જે માનસની મૂળ રચનાના બિંદુઓ છે ચોપાઈઓ. એ ચોપાઈઓથી તો ગુરુ વંદના સંક્ષિપ્તમાં 2-5 પંક્તિ ગાયેલી.
જેવા માટે કોઈ ગુરુની, કોઈ સદગુરુની, કોઈ બુદ્ધ પુરુષની આપણને જરૂર છે. તુલસીદાસજીએ ગુરુ વંદના અને ગુરુનો મહિમા ગાયો. ગુરુ ચરણરજથી પોતાના નેત્રને વિવેકની દીક્ષા આપી અને પછી તુલસીદાસજી બધાને પ્રણામ કરવા માંડ્યા. આંખ પવિત્ર બને એટલે બધું વંદનીય જ લાગે. સૌથી પ્રથમ મોહમાંથી ઉત્પન્ન થયેલા વહેમો, અંધશ્રદ્ધાઓ, નાના મોટા ખોટા પરચાઓ, જેનાથી સમાજ ભ્રમિત થાય, એ જે મોહને કારણે આવું સમાજમાં જ્યારે ફાલે ફૂલે, એને નષ્ટ કરવા માટે જે સંસ્થાએ આ ધરતી ઉપર જન્મ લીધો એવી બ્રાહ્મણ સંસ્થાના બ્રાહ્મણોને પ્રણામ કરે. મોહ જનિત સંશય સવારના પૃથ્વીના દેવતાઓને પહેલા પ્રણામ કર્યા છે. પછી સમાજમાં સજ્જનોની વંદના કરી. પછી સાધુ ન હોય પણ સાધુ ચરિત્ર હોય, એનું ચરિત્ર સાધુ જેવું. સાધુ રવિશંકર બાપા તો વર્ણથી પર હતા પણ મૂળ તો બ્રાહ્મણ હતા. પણ કોઈ કહી શકશે કે એના જેવો સાધુ ચરિત્ર મળવું મુશ્કેલ છે? હું ગાયા કરું. કાગે એક બ્રાહ્મણ ભાણ્યો, હવે છે ઉચારો. કાગે એક બ્રાહ્મણ ભાણ્યો, હવે છે ઉચારો. મહારાજ ફરે છે જોને પગ પાડો, ઉપકારી ઝાડવા ફળ નથી જોને ખાવા, સરોવર પાણી નથી જોને પીતા, એ ઉપકારી રત્નો રૂપાળા મોઘા મૂલવાળા, રત્નો રૂપાળા મોઘા દરિયો પેરે મોતીડાની માળા, ઉપકારી પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય વિભાતિ સૂર્ય. જેનો આત્મા પરોપકારી છે, સાધુ ચરિત્ર. આ તો બધા વર્ણથી પર છે. ગાંધી બાપુ વૈશ્ય હતા, વણિક હતા. હા, પણ મારે તમારે ગાવું જ પડ્યું. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. સાધુ ચરિત્ર, સાધુ ચરિત્ર સમાજનું. હું ઘણા ગાંધી વિચારના, વિનોબાજી વિચારના, આ બધા જે મારે તે સાહેબ 79મું ચાલે છે. મેં જોયું છે ને, આ બધાને હારે બેઠો છું, જેનો મને લાભ મળ્યો છે. સાધુ ચરિત્ર લોકોની એક ફાલ પાક્યો હતો સાહેબ આ દેશમાં, એક આખી ફસલ પાકી હતી. એવા સાધુ ચરિત્ર લોકોની તુલસીદાસજીએ વંદના કરી. ભલે કપડા સાધુના ન હોય, ચરિત્ર સાધુનું હોય. સુધા સાધુ સુરતર સુમન, સુફલ સુમંગલ
તુલસી સીતા પતિ ભગતી સકલ સુમંગલ. દોહાવલી રામાયણમાં મેં લખ્યું છે કે આ 7 વસ્તુ હંમેશા મંગળ કરે. આપણું 7 વસ્તુ હંમેશા મંગળ જ કરે, અમંગળ થાય જ નહીં. એક સુધા, અમૃત. અમૃત કોઈ દી મારી ન નાખે, જીવતા જ રાખે, આપણું મંગળ કરે, અમંગળ ન કરે. સુધા, સાધુ. પછી બીજું દોહાવલી રામાયણમાં તુલસી કહે સાધુ કોઈ દિવસ અમંગળ ન કરે.